આમ તો આસામ વિધાનસભાની ચૂંટણી માટે 126 બેઠકો પર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ કેટલીક બેઠકો એવી છે જ્યાં સ્પર્ધા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નથી, પરંતુ કેટલાક બળવાખોરોને કારણે આ મુકાબલો ત્રિકોણીય છે અને આ કારણે સૌની નજર આ વિધાનસભા ક્ષેત્રોના ચૂંટણી પ્રચાર પર ટકેલી છે. તેમાંથી એક છે આસામની રાજધાની ગુવાહાટીને અડીને આવેલ દિસપુર વિધાનસભા, જ્યાં 3માંથી 2 ઉમેદવારો એવા છે જેઓ ભૂતકાળમાં ભાજપ સાથે સંકળાયેલા હતા અને જે ભાજપના સત્તાવાર ઉમેદવાર છે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના 36 કલાક પહેલા સુધી કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. તમે કોંગ્રેસમાં હતા, હવે ભાજપના ઉમેદવાર છો અને અહીં ભાજપમાં બળવો થયો છે. આ બળવો નથી, આ બહુ સ્વાભાવિક છે. પહેલા જે આ મત વિસ્તાર માટે આ દરેક રાજકીય પક્ષમાં થાય છે, કોંગ્રેસમાં તો બહુ વધારે થાય છે. તમે જાણો છો, કોંગ્રેસમાં તો તોડફોડ થાય છે. અહીં તો કંઈ નથી થયું, તો આ તો સ્વાભાવિક છે. ચૂંટણીની આંતરિક લોકશાહીમાં જે લોકો કામ કરે છે, ટિકિટ તો એક માણસને, એક વ્યક્તિને જ મળશે ને. તો એટલે આ એક ખૂબ જ સ્વાભાવિક પ્રતિક્રિયા છે, પરંતુ તે અત્યારે કોઈ પડકાર નથી, કોઈ સમસ્યા નથી. પ્રદ્યોત બોરદોલોઈ એક સાંસદ હતા. ધારાસભ્ય કેમ બનવા માંગે છે? મારો ધારાસભ્ય બનવાનો કોઈ ઈરાદો નહોતો. હું પહેલા 4 વખત ધારાસભ્ય બની ચૂક્યો હતો. આસામમાં હું 15 વર્ષ મંત્રી હતો. પણ મારો જે સંસદનો જે કાર્યકાળ છે, આપ જાણતા જ હશો કે આ મારો બીજો કાર્યકાળ હતો અને મારો કાર્યકાળ જૂન 2029 સુધી છે. સાડા 3 વર્ષનો કાર્યકાળ હજી પણ બાકી હતો. પણ તે દિવસે 19મી માર્ચે મેં જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, તે જ દિવસે, તે જ સમયે મેં સંસદમાંથી પણ રાજીનામું આપી દીધું. મારો 3.5 વર્ષનો જે કાર્યકાળ બાકી રહ્યો તેને પણ છોડી છાંડીને હું આવી ગયો. પણ તે સમયે ફરીથી આસામ વિધાનસભામાં ચૂંટણી લડવા માટે મારો કોઈ પ્લાન નહોતો. આ મને ભાજપના ઉચ્ચ નેતૃત્વએ મને કહ્યું કે તમારે કરવું જોઈએ. જે વ્યક્તિ કોંગ્રેસનો વફાદાર ન થયો તે ભાજપનો વફાદાર લોયલ કેવી રીતે થશે? આ વાત નથી. આ વાત ખોટી છે કે હું હંમેશા કોંગ્રેસનો વફાદાર રહ્યો. પણ તમારું આજે પકડી લે છે તો તમારે શું કરવાનું? જે કોંગ્રેસમાં હું કામ કરતો હતો તે કોંગ્રેસ હવે રહી નથી. જે કોંગ્રેસ પરિવારવાદી થઈ રહી છે તે કોંગ્રેસ હવે રહી નથી. મારો એક અંતિમ સવાલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહજી હોય, તેઓ બોલે છે કે જે પહેલાની કોંગ્રેસ સરકાર છે તેમાં કરપ્શન ઘણું વધારે હતું. તમે તે સરકારમાં મંત્રી રહ્યા. તમે ડુ યુ સબસ્ક્રાઇબ ટુ હિઝ ધીસ એલિગેશન? નો, કરપ્શન તો થોડું ઘણું થતું હતું, પણ માણસની વાત છે. મારા 15 યર્સમાં મારા અગેન્સ્ટમાં તમે શોધી કાઢો. મારા અગેન્સ્ટમાં એક પણ કોઈ કરપ્શનનો ચાર્જ નથી. થેન્ક યુ. બીજેપીને આસામમાં કેટલાક લોકોએ ઇસ્ટેબ્લિશ કર્યું. તેમાં તમે પણ એક હતા અને આજે તમે રિબેલ છો. આવું કેમ? એકચ્યુઅલી એવું છે, જો અમે લોકો વાજપેયીજીના આદર્શને જોતા ભારતીય પાર્ટીમાં આવ્યા, કારણ કે અમારા આસામમાં એક બહુ મોટું એજિટેશન થયું હતું 1979થી 1985 સુધી. તો તે એજિટેશનમાં શું થયું? વાજપેયીજીના નેતૃત્વમાં ભાજપ આસામની સાથે ઊભી રહી. તો તે સમયે અમે લોકો સ્કૂલમાં, કોલેજમાં બાળકો હતા. તો તે સમયથી જ વાજપેયીજીના આદર્શને લઈને અમે લોકો, જ્યારે અમારી ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની થઈ, ત્યારથી અમે ભાજપમાં આવવાનું શરૂ કરી દીધું. અને અહીં તો ભાજપની કંઈ પણ સ્થિતિ નહોતી, તો અમે લોકોએ ખૂબ મહેનત કરી. ઓછામાં ઓછી આજથી 35 વર્ષ પહેલાની જૂની વાત છે. તો આને લઈને હું આવ્યો. જ્યારથી કોંગ્રેસમાંથી પાર્ટીમાં આવવાનું શરૂ થયું, ત્યારથી એવું થઈ ગયું કે અમારા જેવા જેટલા જૂના કાર્યકર્તા છે, બધાને દરેક પદ પરથી હટાવીને તે લોકોનું બેસવું એક સામાન્ય વાત થઈ ગઈ. તો આ વખતે પણ એવું થઈ ગયું કે ટિકિટની જાહેરાત કરવાના 1-2 દિવસ પહેલા એક વ્યક્તિ, જે કોંગ્રેસનો MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતો,
તેને પોતે માંગ કરી હતી કે તેના ડીએનએમાં કોંગ્રેસ છે. પ્રદ્યોત બોરદોલોઈ નામ છે તેમનું. તો અચાનક તે પાર્ટીમાં જોડાઈ ગયો અને અચાનક તેને અહીંથી દિસપુરથી તેને ઉમેદવારી આપી દીધી. તો તેના વિરોધમાં એક કોંગ્રેસીને સાથ આપવો એ અમારો આદર્શ માનતો નથી. તો એટલા માટે સ્વાભિમાની છું, એટલે મેં પાર્ટી છોડી દીધી. તમે સ્વાભિમાની છો તો તમે માનો છો કે અહીં એક ઓફિશિયલ બીજેપીનો ઉમેદવાર છે અને એક ઓરિજિનલ બીજેપીનો ઉમેદવાર છે. એક ડીએનએનો કોંગ્રેસવાળો ઉમેદવાર છે, એક કોંગ્રેસનો પણ છે, અને હું એકલો જૂનો જે ભાજપમાંથી નીકળીને ભાજપ વિશે સારું વિચારીને લડવાવાળો હું છું. હેમંત બિસ્વા શર્મા વિશે તમે શું વિચારો છો? કારણ કે ભાજપના ત્યારે સર્વે સર્વા અને બધું એ જ છે. એ જ બધું છે. તે અત્યારે માલિક છે. ભાજપ આસામમાં કંપની થઈ ગઈ છે. હેમંત બિસ્વા શર્મા તે કંપનીના માલિક છે, અને હેમંત બિસ્વા શર્માની ઉપર બીજો કોણ માલિક છે તે ખબર નથી. દિલ્હીથી તેની ઉપર કોઈ એક પાવર છે જેને કોઈ હલાવી શકતું નથી, પણ તેનો વિરોધ કરવાવાળા પણ અમારા જેવા દમદાર છે. તો એટલે એ સિદ્ધાંતનો વિરોધ કર્યો છે. તો જનતા તમારો સાથ આપી રહી છે. તમે જુઓ, પરિણામ જુઓ. આખી જનતા સાથ આપી રહી છે. આખી જનતા અમારો સાથ આપી રહી છે. તો આ પાર્ટી માટે ઠીક નથી. આજે 35 વર્ષ તમે વિચારો ને, પોતાની કારકિર્દી છોડીને ભાજપની કારકિર્દી અમે લોકોએ બનાવી. તો આવી હાલત થવી ઠીક નથી. પાર્ટી માટે ઠીક નથી. અને જે એક બીજી વાત છે, એક નંદિતા ગાર્લોસા જે છેલ્લા 5 વર્ષ મિનિસ્ટ્રીમાં હતા, 5 વર્ષ, તેમને કોંગ્રેસમાંથી 5 વર્ષ પહેલા લાવ્યા હતા. લાવતાની સાથે જ તેમને ટિકિટ આપી દીધી. એમએલએ બની ગયા, મિનિસ્ટર બની ગયા. આ વખતે તેમને ટિકિટમાંથી ડ્રોપ કર્યા, તો ફરી કોંગ્રેસમાં જતા રહ્યા. તો આ લોકો જે કોંગ્રેસમાંથી આવી રહ્યા છે તે પોતાના માટે આવી રહ્યા છે, પોતાના ફાયદા માટે છે, પાર્ટીના ફાયદા માટે નથી આવ્યા. કાલે જો કંઈક થશે તો આ જેમ નંદિતા ગાર્લોસા 1 અઠવાડિયા પહેલા પાછા જતા રહ્યા, પછી કોંગ્રેસમાંથી પણ લડી રહ્યા છે. તો આમ જ થશે ને. આ લોકો તો ફક્ત અને ફક્ત પોતાના ફાયદા માટે કામ કરે છે. તમે મોદીજી, શાહ સાહેબને કોઈને તમે અપીલ ન કરી, વાત ન કરી. અરે ભાઈ સાહેબ, અમને 1 વર્ષ સુધી તેમની એપોઇન્ટમેન્ટ નથી મળતી, અને કોંગ્રેસમાંથી આવનારને 24 કલાકમાં એપોઇન્ટમેન્ટ મળી જાય છે. આ શું વાત? મોદીજીને 99માં મારી ગાડીમાં તેમને શિલોંગ લઈ ગયો હતો, અને તેમણે શિલોંગ મતલબ મેઘાલય એન્ટ્રી કરતા પહેલા પોતે કહ્યું કે મારા જીવનમાં પહેલીવાર હું મેઘાલય જઈ રહ્યો છું. અને એ મોદીજી એ બેઠકમાં બેઠા હતા જેમાં મારું નામ કાપવામાં આવ્યું છે, નામ કાર્ય. તો કદાચ મોદીજીને જો આ ખબર પડશે તો ઓછામાં ઓછું મોદીજીને દુઃખ લાગશે કે અમે એવા એક માણસને કાપ્યો જે 99ની સાલથી તે પોતે અમારી ગાડીમાં ગયા હતા, અને 99થી આજ સુધી, એટલે કે આજથી 1 અઠવાડિયા પહેલા સુધી પાર્ટી માટે કામ કરી રહ્યો હતો. કોંગ્રેસજી, એકવાર કોંગ્રેસ સરકાર આવી. દિસપુરની જે સીટ છે, અત્યારે સીટની જે લડાઈ છે, એક ડાયરેક્ટ કોંગ્રેસની જે આસ્થા અને નિષ્ઠાથી હું કોંગ્રેસ પાર્ટીમાંથી લડી રહી છું. અને જે પણ ભાજપના જે કેન્ડિડેટ જે છે, MP પ્રદ્યોત બોરદોલોઈજી, તેઓ બીજેપી નથી એકચ્યુઅલી. અમે લોકો આને કોંગ્રેસ જેપી કહી રહ્યા છીએ. તે હિમંત બિસ્વા શર્માની બીજેપી છે. તો બીજેપીના જે કાર્યકર્તા છે, મને લાગે છે તે લોકો પણ તે કોંગ્રેસ જેપીને વોટ નહીં નાખે. કારણ કે બીજેપીના જે વરિષ્ઠ, જે જૂના જે કાર્યકર્તા, તે લોકોએ જેમણે પાર્ટીને બનાવી, તે જ લોકોને નિરાશ કરીને પોતાની સુવિધા માટે જે કર્યું, તેમને તેમાં મદદ નહીં મળે. અને મને લાગે છે ભાજપમાંથી જે આવેલા જનતા દળના ઇન્ડિપેન્ડન્ટ જે લડી રહ્યા છે, તે પણ ભાજપના જ વોટ લેશે. તો એટલા માટે તમારો મુકાબલો કોની સાથે છે? મારો મુકાબલો લાગે છે તો પ્રદ્યોતજી સાથે નહીં હોય. મારો મુકાબલો જનતા દળ સાથે જ થશે. અને હાલમાં છેલ્લે અમે લોકો બસ અહીં તો બીજેપીનો ગઢ છે. બીજેપીનો ગઢ હતો, પણ હવે બીજેપીના કાર્યકર્તાને એ સમજાઈ ગયું છે, જ્યારે બીજેપીના જે કાર્યકર્તા જેમણે પાર્ટી બનાવી, તે લોકોને સાઇડલાઇન કરીને હિમંત બિસ્વા શર્માએ જૂના જે કોંગ્રેસના તેમના સાથી છે, જેમની રેડ કાર્પેટ નીચે પોતાની કરપ્શનની ફાઇલ છે, બધાને ભેગા કરીને 28 મેમ્બર્સ બધા કોંગ્રેસના લોકોને ટિકિટ આપી છે. તો હવે બીજેપીના લોકો એ સમજી ગયા છે
કે જ્યાં સુધી હિમંત બિસ્વા શર્મા રહેશે ત્યાં સુધી બીજેપીના જૂના કાર્યકર્તાનું કોઈ ભવિષ્ય નથી. અહીં એક સ્કીમ છે જે ચૂંટણીના બરાબર પહેલા અને 9 દિવસની સ્કીમમાં 9,000 રૂપિયા 40 લાખ મહિલાઓના ખાતામાં નાખવામાં આવ્યા. તમારી પ્રતિક્રિયા? આમ તો બિહારમાં પણ નાખ્યા હતા. 1 કરોડ મહિલાઓના ખાતામાં 10,000 નાખ્યા હતા. પણ ચૂંટણી વખતે શું થયું? તેને તો કોઈ પણ વ્યાજ પાછું આપવાની નોટિસ આવી ગઈ. તો અમારા આસામની જે મહિલા છે તે સરસ્વતી જેવી છે. પણ પહેલા જોયું કે આ લોકોએ આપ્યું અને પછીથી લઈ લીધું. પણ આ લોકોને પણ સમજાઈ ગયું કે 9,000 વોટ માટે આપ્યા છે, આપણા પૈસા આપણને આપ્યા છે, તો એટલા માટે તેઓ પણ આ વખતે ભાજપને વોટ નહીં આપે. કારણ કે બધાને ખબર છે કે 2 લાખ કરોડનું દેવું જે તે જનતા પર છે, એક હાથથી તે 1250 રૂપિયા આપી રહ્યો છે, બીજા હાથથી તે સરકારનું જે 57,000નું દેવું લઈ રહ્યો છે. તો એટલા માટે બધાને આ સમજાઈ ગયું. મને લાગે છે કે તેઓ પણ આ વખતે કોંગ્રેસને જ વોટ આપશે. તમે ભાજપમાં પણ રહ્યા, અત્યારે કોંગ્રેસમાં છો, શું ફરક છે? હું 17 વર્ષ ભાજપમાં રહી. આંદોલનમાં હું ભાજપ છોડીને આવી ગઈ. જ્યારે ભાજપ સત્તા પર હતી ત્યારે હું ખાલી હાથે ભાજપમાંથી આવી. આટલો દમ તો પ્રદ્યોતજીમાં નથી. તે લોકો કોંગ્રેસે આ લોકોને બનાવ્યા, પારી પોષીને આટલા મોટા નેતા બનાવ્યા. તેઓ ચૂંટણીને 1 મહિનો પણ નથી ત્યારે પાર્ટી છોડીને પોતાની સુવિધા માટે જતા રહ્યા. તો એટલા માટે જ લોકો જોઈ રહ્યા છે. મેં કોંગ્રેસમાં ત્યારે જોડાઈ જ્યારે કોંગ્રેસ સત્તા પર નથી. એટલો દમ તો મારી પાસે છે. અમે પડકારોને સ્વીકારીએ છીએ. તો એટલા માટે મને લાગે છે આ વખતે ગુવાહાટી દિસપુરનું, ગયા વખતે મેં સંસદની ચૂંટણી પણ લડી હતી, મને સારા 6 લાખ વોટ મળે. આ મતવિસ્તારના 50,000થી વધુ લોકોએ મને વોટ પણ આપ્યા. આ વખતે લોકો અમને લાખોથી ઉપર વોટ આપશે. હું જીતી શકીશ, આ મારી આશા છે.